પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિધાનસભામાં ઠાકોર સમાજની અવગણનાનો વખરતો મુદ્દો. અવગણના મુદ્દે ખજૂરભાઈનું નિવેદન સામે આવ્યું છે. ખજૂરભાઈએ આડકતરી રીતે વિક્રમ ઠાકોરના વલણની કરી છે તરફેણ. વિક્રમ ઠાકોર સુપરસ્ટાર, વર્ષો કામ કર્યું છે ગુજરાતીઓ માટે. કલાકારો સંપીને રહે, એકબીજાનો ભાવ જાળવે. સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાનો મામલો. આગમાં બચી ગયેલો 8.63 કરોડનો માલ પરત કરવામાં આવ્યો છે. કાપડના માલને બહાર કાઢી સુરક્ષિત જગ્યા પર મુકાયો, તો બેઝમેન્ટમાં 137 દુકાનોમાંથી 91 દુકાનોનો માલ બચાવી લેવામાં આવ્યો. ભાવનગરમાં ગડેચી નદીમાં શુદ્ધિકરણ માટે તંત્ર એક્શનમાં. બોર તળાવથી કુંભારવાડા સુધી દબાણો તોડવાની કામગીરી. 800 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવા કામગીરી શરૂ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર. લાંબા સમયથી વિરોધ બાદ મનપા દ્વારા મેગા ડિમોલિશન. અગાઉ આ દબાણો મુદ્દે થઈ ચૂક્યો છે ઉગ્ર વિરોધ. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પણ ઉતર્યા મેદાને. દેવભૂમિ દ્વારકાના ઓખામાં પાલિકાની દબાણ હટાવવાની કામગીરી. બરમાસેલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તા પરનું દબાણ હટાવવામાં આવ્યું છે. ધાર્મિક દબાણો દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ છે. પાલિકાએ અગાઉ 16 જાન્યુઆરીએ નોટિસ પાઠવી હતી. ઓખા મરીન પોલીસને સાથે રાખી કામગીરી કરાઈ છે.